સમય પાસે એટલો સમય નથી કે સમય તમને બીજી વખત સમય આપી શકે મિત્રો. અભયમ અકાદમી અને હું જાડેજા શક્તિસિંહ તરફથી કોન્સ્ટેબલની એક્ઝામ જે આવતીકાલે છે એના માટે સૌ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. સૌ પ્રથમ જે કાંઈ મિત્રો કોન્સ્ટેબલની એક્ઝામ દેવા કાલ જવાના છે અથવા તો આજે નીકળી ગયા છે એ સચોટપણે સૌ પ્રથમ પોતાને જન્મ દેનારી પોતાની મા માટે, પોતાના પપ્પા માટે, તમારા સમાજ માટે, તમારા ગામ માટે અને સમગ્ર ગુજરાતમાં જે કાંઈ ખાકી વર્દીની ખુમારી છે એના માટે સૌ પ્રથમ સૌ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. તમામ વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની એક્ઝામ ધ્યાનપૂર્વક રીતે આપજો. તમારા ઈષ્ટદેવને યાદ કરીને, તમને જન્મ દેનારી તમારી માને યાદ કરીને સચોટપણે આરામથી પેપર દેજો. કોઈ પેપર અઘરો ના હોય, યોગ્ય રીતે સચોટ સવાલ વાંચી પછી ધ્યાનપૂર્વક રીતે જવાબ દેજો. કોઈ ઉતાવળ ના કરતા કે ના પેપર સહેલો નીકળ્યો, પેપર અઘરો નીકળ્યો, કોઈ ટેન્શન ના રાખતા. કેટલું વાંચ્યું છે, કેટલું નથી વાંચ્યું એવું કોઈ ટેન્શન મિત્રો રાખતા નહીં. આરામથી 1 થી 100 સવાલની અંદર સૌ પ્રથમ જેટલા સવાલ તમને આવડે છે એટલા સવાલ ઉપર ભાર આપીને તાત્કાલિક એ સવાલને અટેન્ડ કરજો. ત્યારબાદ બીજો ભાગ એવો લેજો કે જેમાં તમને ડાઉટ છે. 2 ઓપ્શન તો નથી જ આવતા પણ એવા 2 ઓપ્શન છે કે 2 માંથી એક આવી શકે એવા ટોપિક ઉપર જજો. જેટલું આવડે એટલું જ કરજો. નથી આવડતું એની પાછળ ના પડતા. એ તો ઓલ ગુજરાતની અંદર જેણે કોઈ વિદ્યાર્થીઓ તૈયારી કરી છે એ મિત્રોને પણ અમુક એવા સવાલો જે છે 5 સવાલ છે કે એને પણ નથી આવડતા તો એની પાછળ સમય ખોટો વેડફતા નહીં. જે રોકડા માર્ક છે, ધારો કે રિઝનિંગ હોય, કાયદો હોય, બંધારણ હોય, કરંટ હોય, જે તમે કર્યું જ છે એની ઉપર પ્રથમ ફોકસ રાખીને એનાથી ઉતાવળ રાખીને એ સવાલ અટેન્ડ કરવાનો પ્રયત્ન કરજો. સૌ મિત્રોને ફરી એક વખત મારા તરફથી અને અભયમ અકાદમી તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉજ્જવળથી ઉજ્જવળ સફળતા મેળવો તેવી મારી માં કુળદેવીને આશાપુરાને પ્રાર્થના છે. તમામ વિદ્યાર્થી પાસ થાય. આમ તો તમામ ના થઈ શકે ને મિત્રો. 9 લાખ ફોર્મ ભરાણા, 7.5 લાખ કે 8 લાખ મિત્રો એક્ઝામ દેશે, લેવાના તો છે 9,000 સમથિંગ. તો એ બીજા વિદ્યાર્થીઓ પણ નાસી પાસ ના થતા અને અમુક વિદ્યાર્થીઓ એક્ઝામમાં ફેલ થવાના કારણે આત્મહત્યા કરવાનો કોશિશ કરતા અથવા તો વિચાર પ્રગટ કરતા હોય તો એની મહાભારતની અંદર જે વ્યક્તિ આત્મઘાત કરવાનો વિચાર પણ કરે, આત્મહત્યા કરે, એના માટે ઠીક છે પણ ખાલી વિચાર પણ મગજમાં નાખે એ સૌથી મોટું મહાપાપ છે મિત્રો. કોઈ દિવસ આત્મહત્યાનો વિચાર ના કરવો. જે પણ મિત્રોને સફળતા મળે છે એને અને જે મિત્રો ફેલ થાય છે અમુક માર્ગે એને નાસીપાસ નથી થવાનું. તૈયારીમાં વધારો કરો. તમે જ ક્યાંક ખૂટ્યા છો. પેપર અઘરું નથી, પેપર તમે અઘરું બનાવ્યું છે. પેપર અઘરું નથી, પેપર તમારા વર્ગમાંથી જ કોકે અઘરું બનાવ્યું છે કારણ કે એને વાંચ્યું નથી, એને સચોટ તૈયારી નથી કરી, એ સાચી દિશામાં નથી ગયા, એ વિદ્યાર્થી ફેલ થાય છે. જેણે યોગ્ય દિશા પકડી છે, સચોટ મટીરિયલ પકડ્યા છે, સચોટ મહેનત કરી છે, એ સચોટ એ વિદ્યાર્થી પાસ થવાનો છે અને થવાનો છે. છેલ્લે આખરી અમે જે કાંઈ યુટ્યુબની અંદર અભયમ અકાદમી તરફથી જે કાંઈ વિડીયો લોન્ચ કર્યા છે, મૂક્યા છે, એ કોન્સ્ટેબલની એક્ઝામ દઈને ઘરે પરત ફરો પછી જો એમાંથી તમને એવું લાગ્યું હોય કે ના આમાંથી કંઈક પૂછાણું છે તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ધન્યવાદ. થેન્ક યુ. મિત્રો, અભયમ અકાદમી તરફથી ડોક્ટર ઉમેશ વિમેર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આવતીકાલે તમામ લોકોને જે કોન્સ્ટેબલની એક્ઝામ છે એ બધાને ખૂબ જ શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક. તમે બધા જ પરીક્ષાઓમાં જ્વલંત સફળતાઓ મેળવો એવા અભયમ અકાદમી તરફથી તમને ખૂબ ખૂબ વિશેષ. તેમજ અભયમ અકાદમીમાં જે અમને માર્ગદર્શન અને સાથ સહકાર આપે એવા અભય સરનો પણ અમે આભાર માનીએ છીએ, જેમણે વિદ્યાર્થીઓને અને અમને પણ અભયમ એકેડમીમાં પોતાનો બહોળો અનુભવનો સાથ સહકાર આપેલો. તેમજ હવે આવતીકાલે તમે લોકો જે એક્ઝામ દેવા જવાના છો તો જરા પણ નિરાશ થયા વગર, જરા પણ ટેન્શન રાખ્યા વગર ખુલ્લા મનથી શાંતિથી પરીક્ષા આપજો. જ્યારે પરીક્ષા આપવા બેઠો ત્યારે હું જે વ્યક્તિને યાદ કરું છું એ વ્યક્તિને તમે યાદ કરજો. એ વ્યક્તિનું નામ છે રામપ્રસાદ બિસ્મિલ્લા. એનું વાક્ય મને ખૂબ જ ગમે છે. એનું વાક્ય છે, સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है.
વંદે માતરમ, જય હિન્દ, બેસ્ટ ઓફ લક, ખૂબ જ સફળતા મેળવો. આવજો. એકાદ મહિના પહેલા કોન્સ્ટેબલની પરીક્ષા હતી. અનિવાર્ય સંજોગોને કારણે એ પરીક્ષા રદ કરી અને 6 જાન્યુઆરી 2019ના રોજ પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ત્યારે ઘણા બધા વિદ્યાર્થીનો વિચાર આવ્યો છે કે જો મેં એ પરીક્ષા લેવા ગયો તો હું પાસ થઈ જાત, પણ એવું નથી હોતું. કદાચ એવું લખેલું હોય કે તમે 2019માં શરૂઆતમાં એક પરીક્ષા આપશો અને એમાં તમે સફળ થશો, તો એના માટે ક્યારે જિંદગીમાં ક્યારે નિરાશ નહીં થવાનું. અશક્ય શબ્દ માત્ર ને માત્ર આપણા મસ્તિષ્કમાં છે. એ દુનિયાની કોઈ પણ ડિક્શનરીમાં અશક્ય શબ્દ નથી. જ્યાં સુધી અશક્ય ત્યાં સુધી છે કે એ વસ્તુ ન બની હોય. 1904માં બ્રિટિશ કોચ, ઓલિમ્પિક જે એથ્લેટિકના ઓલિમ્પિક કોચ હતા, એમણે એવું કીધેલું કે ક્યારેય મનુષ્ય 4 મિનિટની અંદર 1 માઇલની દોડ પૂરી ન કરી શકે. મનુષ્ય ક્યારે શક્તિશાળી ન બની શકે કે તે 4 મિનિટના અંદરના સમયમાં 1 માઇલની દૂર અંતર કાપી શકે. આ વિધાન લઈને દોડવીરો દોડતા હતા. વર્ષોના વાયરા આવી ગયા. 50 વર્ષ પછી 1954 એક વ્યક્તિ એવો હતો જેણે 4 મિનિટથી ઓછા સમયમાં આ દોડ પૂરી કરી. અને જ્યારે આ વ્યક્તિ દોડ પૂરી કરે છે ત્યારે દુનિયાને ખબર પડી કે આ વ્યક્તિ દોડી શકે છે તો હું પણ દોડી શકું છું. એના કારણે તરત જ 10 વર્ષની અંદર સ્કૂલમાં ભણવા જતા છોકરાએ એના કરતાં પણ 4 મિલિસેકન્ડ ઓછી લઈ અને આ દોડ પૂરી કરી. મેં કીધું એમ કે કોઈ પણ વસ્તુ ત્યાં સુધી જ અશક્ય છે કે જ્યાં સુધી બનેલી નથી હોતી. આપણે આંતરરાષ્ટ્રીય મેચની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં 2969 જેટલી વનડેનો સમય લાગેલો બેવડી સદી ફટકારવા માટે. કારણ કે દરેક ટીમ એક જ માઇન્ડસેટ સાથે સાથી હતી. 250 થી 300 રન થાય એટલે સરસ, એમાં 300 થઈ જાય તો વેરી ગુડ, 350 થાય કે ઓ 400 તો બવાલ મચી જાય. એમાં જ્યારે ઓસ્ટ્રેલિયા 434 રન કર્યા ત્યારે સ્ટીવ સ્મિથે, એનો કેપ્ટન હતો સાઉથ આફ્રિકાનો, ને એમણે એક જ વાક્ય કીધેલું ડ્રેસિંગ રૂમમાં કે ઓસ્ટ્રેલિયાએ જે રન કર્યા છે એ જ પીચ છે, એ જ દડો છે, એ જ બેટ છે. એને 11 ખેલાડી હતા, આપણે 11 ખેલાડી છે, માત્ર આપણે 1 રન વધારે કરવાનો છે. અને એ જે પોઝિટિવ એટીટ્યુડ સાથે એને રમત રમી જબરજસ્ત રીતે 3 કલાક પછી આખું વિશ્વ ચકિત થઈ ગયું. 434 તો અશક્ય વસ્તુઓ જે લાગતી હતી શક્ય બની. 2969 વનડે પછી ફેબ્રુઆરી 2010માં સચિન તેંડુલકર બેવડી સદી ફટકારે છે. ત્યારે ક્રિકેટર બેટ્સમેનના મનમાં એવો વિચાર આવ્યો કે આ ફટકારી શકે તો આપણે પણ ફટકારી શકીએ. તરત જ 250 વનડે બાદ વિરેન્દ્ર સહેવાગ, તરત જ રોહિત શર્મા 3 વાર, માર્ટિન ગુપ્ટિલ, તમે જો તો ક્રિસ ગેલ, બેવડી સદીની વણઝાર થઈ ગઈ. તો મિત્રો કોઈ પણ પરીક્ષા ક્યારે પણ અઘરી નથી હોતી. આવતીકાલની પરીક્ષામાં તમે ખૂબ જ સારી રીતે પેપર આપો. હ્યુમન એરરને અવોઇડ કરો. હ્યુમન એરર એટલે છે નથી એમાં ભૂલ ન થવી જોઈએ. પ્રશ્ન તમારે ઉતાવળ એટેન્ડ નથી કરવાનો, ઉતાવળમાં તમારે પેપર દઈને બહાર નથી આવવાનું. એ લોકો 1 કલાક સુધી તમને અંદર બેસાડશે. ઘણા બધા વિદ્યાર્થીને એવી ઉતાવળ કે જલ્દી પેપર દઈને એન્ટ્રો મારી દઈએ, સિક્કા પાડી દઈએ, રોલા. આપણે રોલા નથી પાડવાના. 1 કલાક વ્યવસ્થિત રીતે, 1 કલાક આપણા બાપાની છે, 1 કલાકનો વ્યવસ્થિત ઉપયોગ કરજો. હ્યુમન એરર ઘટાડજો. મેં અહીંયા આવી જાણ્યું, અભિયમ અકાદમીમાં શક્તિસિંહ જાડેજા, ડૉક્ટર ઉમેશભાઈ મેર અને બીજી અન્ય ફેકલ્ટીએ ખૂબ જ સારી વિદ્યાર્થીઓને મહેનત કરાવી છે. એ મહેનત જોઈને હું અભિભૂત થઈ ગયો અને મેં તો એવું કીધું કે આ મહેનતમાં તો એવું જ રિઝલ્ટ આવવું જોઈએ કે ગુજરાત રાજ્યના કોઈ પણ વિસ્તારનું કોઈ પણ પોલીસ સ્ટેશન એવું 2019માં ન રહેવું જોઈએ કે જ્યાં અભિયમ અકાદમીનો વિદ્યાર્થી ન હોય. એવી મેં એમને શુભેચ્છા પણ પાઠવી. તો મિત્રો, જે વસ્તુ છે એ તમારી સામે હશે. યાદ રાખજો, મગજમાંથી પેપર અઘરું હેલું કાઢી નાખો. પેપર હેલું હોય કે અઘરું હોય એને 9000 પાસ કરવાના. તમારે 90 આવે ને મેરિટ 91 અટકે 90 માર્કનું કોઈ મહત્વ નથી. અને તમારે 40 માર્ક આવે કે 45 માર્ક આવે ને મેરિટ 40 અટકે તો તમારે 45 માર્ક છે ને એ 90 બરોબર છે. તો મિત્રો, મેરિટ વિશે નહીં વિચારતા, રિઝલ્ટ વિશે નહીં વિચારતા, વધીને નાપાસ થશો. નાપાસ થશો ને બીજો તો કાંઈ નહીં થાય. ડરપોક તો નહીં કહેવાઓ. ભલે પરીક્ષા 1 મહિનો લેટ લેવાની, તમે લડ્યા. અને આ વિડીયો એ જ લોકોને કામ લાગશે કે જે લોકોએ ખરેખર વાંચ્યું છે. બરાબર, કાંઈ વાંચ્યું જ નથી એ વિડીયો 10 વખત જોવે કાંઈ કામ લાગશે નહીં. એટલે જે લોકોએ વાંચ્યું છે દિલથી મહેનત કરીશ. હું ભગવાનને 100% પ્રાર્થના કરીશ કે તમને તમારી મહેનત પ્રમાણેનું પરિણામ મળે. ભલે આપને ભગવાન 1 માર્ક પણ વધારે ન આપે, પણ 1 પણ ઓછો છલાવી લેવાનો નથી એવું તો આપણે કહી શકીએ. અને ભગવદ્ ગીતામાં કીધું જ છે, કામ કરતો જા, હાંક મારતો જા, ફળની આશા રાખતો નહીં, પણ એ ફળ આપે છે. એમ કે જો ભગવાન ફળ ન આપે તો ભગવાનમાં લોકો માનતા બંધ થઈ જાય. તો મિત્રો, આવતીકાલનો દિવસ તમારા જીવન માટે લાઈફ ચેન્જિંગ દિવસ હોવો જોઈએ. આ એક દિવસ એવો બનાવો કે તમને આખી જિંદગી
6 જાન્યુઆરી 2019 યાદ રહે કે આ દિવસે જે મેં પરીક્ષા આપી હતી એ પરીક્ષામાં હું પાસ છું, મેરિટ લિસ્ટમાં નામ આવ્યું અને હાલમાં હું ફલાણા XYZ પોલીસ સ્ટેશનમાં જોબ કરું છું. અભય ચૌહાણ તરફથી આપને સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ, અંતરની શુભેચ્છા અને ખૂબ જ જ્વલંત સફળતા મેળવો તેવી શુભેચ્છા. થોડુંક ટ્રાફિકનો પ્રશ્ન છે, શાંતિથી જજો ને આવજો, કોઈ પણ ઉતાવળ નહીં કરતા, કારણ કે મમ્મી પપ્પા તમારી રાહ જોતા હોય છે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કરણ પરમાર અભયમ અકાદમીમાં આપનું સ્વાગત કરું છું. આવતીકાલે 6/1/2019ના દિવસે આપ સૌ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી અને તમારી મનગમતી એક્ઝામ કોન્સ્ટેબલની પરીક્ષા માટે આપવા જવાના છો. તો એના માટે હું કરણ પરમાર બહુ દિલથી શુભેચ્છા પાઠવું છું. અને હંમેશા ક્લાસની અંદર હું દરેકને એક કવિતા, મને ખૂબ ગમતી કવિતા છે એ કહેતો હોઉં છું. હરિવંશરાય બચ્ચનની, મેં અમિતાભ બચ્ચનના અવાજમાં સાંભળેલી, મને બહુ ગમેલી. અને મને જ્યારે પણ કાંઈ તકલીફ પડે, જ્યારે હું હતાશ થઈ જાઉં, જ્યારે મને નિરાશા આવી જાય, ત્યારે એ કવિતા હું મોટેથી એકલો હોય ને ગાઈ લો અને મને છે એ આમ ઉર્જા આવી જાય. તો આ કવિતા હું આપની સમક્ષ રજૂ કરીશ. અને એ કવિતા જે મેં હંમેશા ક્લાસમાં બધાને કીધેલી છે, હું તમને કહીશ कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. एक कीड़ीનું ઉદાહરણ આપીને બીજી કડીમાં કહે છે કે નન્હી ચીટી દાના લેકર ચલતી है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. नन्ही चीटी दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना, चढ़कर गिरना गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. બીજી કડીમાં एक मरजीवाનું उदाहरण લઈને સમજાવે છે કે डुबकिया सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ वो लौट कर आता है. डुबकिया सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ वो लौट कर आता है. દરિયાના પાણીમાં એક મોતી લેવા માટે મરજીવો જાય ને એને બહુ આસાનીથી મોતી મળતા નથી, એટલે કીધું કે મિલતી નહીં સહજી મોતી ગહેરે પાણી में, मिलती नहीं सहजी मोती गहरे पानी में, बढ़ता दुगना उत्साह उसी हैरानी में. એ મોતી ન મળે એટલે એને વધારે ઉત્સાહ જાગે. ઘણી વખત આપણે આવું થતું હોય, કોઈક નિષ્ફળતા મળે તો આપણે હતાશ થઈ જઈએ, આપણી ઉર્જા ઓછી થઈ જાય. પણ એક મરજીવા પાછી શીખવાનું છે કે ભાઈ એને મોતી ન મળે તો ડબલ ઉત્સાહથી પાછો જાય. મિલતી નહીં સહજી મોતી ગહેરે પાनी में, बढ़ता दुगना उत्साह इसी हैरानी में, मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. અને અંતિમ કડી બહુ ગમતી કડી છે. એમાં असफलता આપણને મળે તો એમાં શું કરવું એ સમજાય છે कि असफलता एक चुनौती है, उसे स्वीकार करो. असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो, क्या कमी रह गई देखो और सुधार करो. जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम, जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. तो મિત્રો આમ હંમેશા એક જીવન એ એક યુદ્ધ જેવું છે. આપણે અત્યાર સુધી તમે બધાએ તમારા જ્ઞાનના યશસ્ત્રો સજાવી લીધા છે, અત્યાર સુધી ખૂબ વાંચ્યું છે, બહુ વાંચ્યું છે, રાત દિવસ એક કર્યા છે. પરીક્ષા લેટ ગઈ, નિરુત્સાહ થયા વગર તમે પાછા ઊભા થઈ અને પાછું વાંચ્યું છે અને હવે તમારા જ્ઞાનના હથિયાર તૈયાર છે. તો આવતીકાલની એક્ઝામમાં બહુ શાંતિથી જે કાંઈ વાંચ્યું છે એ વિચાર કરી અને બહુ શાંતિથી એક્ઝામ આપી અને આવનારા વર્ષમાં, આ વર્ષ નવું છે, જાન્યુઆરી મહિનો આવ્યો, ઘણા બધા સંકલ્પો લીધા હશે. એમાં તમારો એક સંકલ્પ પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવવાનો. આવતા વર્ષે તમે 2020ની અંદર સરકારી નોકરિયાત હો અને તમારા મા બાપને ગૌરવ અનુભવાય એવું કામ કરો, એવી શુભેચ્છા. અસ્તુ.